નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી। રાજકોટમાં રૂપાલા સમર્થનમાં લાગેલા પોસ્ટરને હટાવી લેવામાં આવ્યા છે। શહેરમાં ઘણી જગ્યાઓ પર આ પોસ્ટર્સ લાગ્યા હતા। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ પોસ્ટરને દૂર કર્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પોસ્ટર્સ લાગ્યા હતા। મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા આ પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા છે। શહેરમાં ઘણી જગ્યાઓ પર પોસ્ટર લાગ્યા હતા। તેઓના સમર્થનમાં જે પોસ્ટર લાગ્યા હતા તે તમામ પોસ્ટરોને દૂર કરવામાં આવ્યા છે। આચાર સંહિતાના ભંગને લઈને તંત્ર દ્વારા ઝડપી ધોરણે તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી અને પોસ્ટર્સને હટાવી લેવામાં આવ્યા। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ આ તમામ પોસ્ટરોને દૂર કર્યા છે। રાજકોટથી આજે દ્રશ્યો સામે આવે છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાના જે પોસ્ટર્સ લાગ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। આચાર સંહિતા ભંગ થતા તંત્રએ આ પોસ્ટર્સને દૂર કર્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ આ બે વિસ્તારોમાં જે પોસ્ટર્સ લાગ્યા હતા રૂપાલાના નામના તેને મહાનગરપાલિકા દ્વારા દૂર કરાયા છે। મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા આ કામગીરી ઝડપી ધોરણે કરવામાં આવી હતી અને આ તમામ જે પોસ્ટર્સ છે તેને દૂર કરવામાં આવ્યા હતા। રાજકોટથી આજે દ્રશ્યો સામે આવ્યા। પોલીસ પણ સાથે કામગીરીમાં જોવા મળી હતી। પરસોત્તમ રૂપાલાના જે આ પોસ્ટર લાગ્યા હતા તેઓના સમર્થનના જે આ પોસ્ટર્સ લાગ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે ગઈકાલે આપણે જોયું હતું કે અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર્સ લાગ્યા હતા અને આજે આ પોસ્ટરને હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી આચાર સંહિતાના ભંગને લઈને, વધુ માહિતી શું? ચોક્કસથી હેતવી જે છે રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે પણ જે છે પોસ્ટરો લાગ્યા હતા, પરંતુ આજે આ પોસ્ટરો છે તે હટાવવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જે છે આ પોસ્ટરો હટાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે શહેરનો સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તાર છે ત્યાં આ પોસ્ટર લાગવામાં આવ્યા હતા। આ પોસ્ટર જે છે ગઈકાલ રાત્રે પણ લગાડવામાં આવ્યા હતા કેટલાક યુવાનો દ્વારા અને આ પોસ્ટર જે છે તે અંબિકા ટાઉનશીપના સૌજન્યથી લગાડવામાં આવ્યા હોવાનું પણ જે છે પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે અહીંયા વધારે સંખ્યા જે છે અહીંયા વધારે વસ્તી છે તે પાટીદારોની છે અને ક્યાંક ને ક્યાંક પાટીદારો દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતા હોય તેવી સ્થિતિ પણ અહીંયા જોવા મળી હતી। અહીંયા અગાઉ પણ આ વિસ્તારમાં જ્યારે મિટિંગ મળી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરવાની વાત કરી હતી અને ગઈકાલે આ જે રોડ કહેવાય છે 80 ફૂટનો રોડ ત્યાં અનેક જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આચાર સંહિતા હાલ લાગુ હોય જાહેર વિસ્તારોમાં જે છે તે પોસ્ટર નથી લગાડી શકાતા હોતા ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાની જે છે દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને તેમના દ્વારા પોસ્ટર હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ વિસ્તારમાં 200થી પણ વધુ જે છે પોસ્ટરો લાગ્યા હતા। ખાસ કરીને જે છે હાલ કહી શકાય કે રાજકોટ જે દબાણ શાખાની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને અત્યારે જે છે આ સમગ્ર વિસ્તારમાંથી પોસ્ટર ઉતારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, દબાણ શાખા દ્વારા આજે આ પોસ્ટર હટાવવામાં આવ્યા તે બાદ હવે રૂપાલાના સમર્થનમાં જે લોકો સામે આવ્યા હતા તેઓ લોકો તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી હાલ જે રીતના જાહેરમાં કોઈ નિવેદન નથી કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારોની જ્યારે મિટિંગ થતી હોય છે આ વિસ્તારના લોકો જે ભેગા થતા હોય છે ત્યારે સ્પષ્ટ રીતે એ વાત સામે આવતી હોય છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરશે। એટલું જ નહીં, અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ જે છે એ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતી પોસ્ટ પણ મૂકવામાં આવતી હોય છે અને કહી શકાય કે આ જે વિસ્તાર છે રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર, આ વિસ્તારમાં ના લોકો દ્વારા જે છે એ પોસ્ટરો ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ ક્યાંક પરસોત્તમ રૂપાલાને જે છે ખુલ્લું સમર્થન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે હાલ એક તરફ શહેરમાં વિરોધનું વાતાવરણ છે, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રાજકોટ શહેરનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર કે જ્યાં પાટીદારો વધારે છે એ વિસ્તારોમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પણ અત્યારે બેનરો લાગી રહ્યા છે। જી હતી બિલકુલ, સાથે જ હાર્દિક, આ સાથે સોશિયલ મીડિયા ઉપર પણ જે રૂપાલાના સમર્થનમાં જે કેટલાક પોસ્ટ વાયરલ થઈ હતી એ પોસ્ટને લઈને પણ ખાસ કરીને કોઈ કામગીરી કરવામાં આવી શકે કે? ચોક્કસથી એ જે પોસ્ટ જે કરવામાં આવી હતી, પોસ્ટ કરનાર જે છે મહિલા અગ્રણી તેમનો પણ ન્યૂઝ 18ની ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક આ બાબતે મીડિયા સામે અત્યારે કંઈ ન બોલવાનું જણાવ્યું હતું। પરંતુ તેઓએ એક વાત પણ સ્પષ્ટ કરી હતી કે તેઓ
પરસોત્તમ રૂપાલાને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે. એટલું જ નહીં, તે તેમની ટીમ અને તેમનો સમગ્ર વિસ્તાર છે તે જે વિસ્તારમાં રહે છે તે પણ પરસોત્તમ રૂપાલાને સમર્થન કરી રહ્યા છે. હાલ કોઈ જે છે મીડિયા સમક્ષ નથી આવતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને પોતાના વિચારો રાખી રહ્યા છે. જ્યારે પણ જે સોસાયટીઓની મિટિંગ થતી હોય છે ત્યારે પણ કહી શકાય કે પોતાના વિચારો રાખી રહ્યા છે. એટલે કે કહી શકાય કે એક તરફ પરસોત્તમ રૂપાલાનો રાજકોટ શહેરમાં વિરોધ છે, તો બીજી તરફ સમર્થન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ જે છે આવતા દિવસોમાં કે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે પરસોત્તમ રૂપાલાને કેટલું સમર્થન મળે છે અને કેટલો તેમનો વિરોધ થાય છે તે મતગણતરી સમય ખ્યાલ આવી શકશે. જી હેતવી. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. તો જે રીતે રાજકોટમાં ગઈકાલે આપણે જોયું હતું કે પોસ્ટર લાગ્યા હતા વિવિધ વિસ્તારોમાં, અને આજે આ તમામ જે પોસ્ટર છે તેને હટાવી લેવામાં આવ્યા છે. આચારસંહિતાના ભંગને લઈને આ પોસ્ટર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તરફ વાત કરીએ રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની ફરી એકવાર આ બેઠક મળવાની છે અને આજની આ બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેશે. સાથે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને ખાસ કરીને તેઓ ગુજરાત આવવાના છે અને ગુજરાત આવી રૂપાલાનો વિરોધ તેઓ કરશે. રાષ્ટ્રવ્યાપી આંદોલન હવે શરૂ કરાશે તેવી પણ વાત સામે આવી છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને 6 કે 7મી એપ્રિલે મળનારું જે સંમેલન છે તેને મોકૂફ રાખવામાં આવ્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તો આ તરફ રાજકોટમાં કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની બાવાળાના અન્ન ત્યાગનું આજે ત્રીજો દિવસ છે. રાજકોટમાં આજે રેલનગરમાં ક્ષત્રિય સમાજના ભવન ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તો સુરતના બારડોલીમાં પણ રાજપૂત સમાજ આગેવાનો ભેગા થશે અને બારડોલી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપી રૂપાલાનો વિરોધ નોંધાવશે. ગઈકાલે સંકલન સમિતિની બેઠકમાં અન્ય સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજને અન્ય સમાજનો સહયોગ પણ હવે મળી રહ્યો છે. માલધારી સમાજ બાદ કારડિયા રાજપૂતોનું પણ સમર્થન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સ્પષ્ટ વાત અહીંયા સામે આવી રહી છે. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે જ છે, કોઈ સમાજ સામે અમારો વિરોધ નથી, કોઈ પક્ષ સામે અમારો વિરોધ નથી. તો મોરબીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ પરિવારના રાજવીરસિંહ એસ જાડેજાના નામનો પત્ર હાલ વાયરલ થયેલો જોવા મળી રહ્યું છે. માળિયા રાજ પરિવારે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું છે. પરસોત્તમ રૂપાલાએ નિવેદનને વખોડી કાઢવાનો ઉલ્લેખ કર્યો છે. રૂપાલાનું કૃત્ય માફીપાત્ર નહીં હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ થયો હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં રૂપાલાના નિવેદનનો વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી અને જેમાં આગેવાનોએ પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી અસમર્થન આપીશું. અને હવે આ નારાજગીમાં અન્ય સમાજના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધમાં તળપદા કોળી સમાજના અંદાજે 10થી પણ વધારે તેમજ બ્રહ્મ સમાજના અંદાજે 5થી વધુ આગેવાનોએ સમર્થન આપ્યું છે. અને આ બેઠકમાં જિલ્લાના આંદોલન માટે કન્વીનરની પણ નિમણૂક કરવામાં આવી છે. સરદાર પટેલ જેવા મહાન નેતા કે જેના એક વાક્યની અંદર 562 રજવાડાઓ પોતાના રજવાડા એના ચરણોમાં ધરી દેતા હોય, તો એવા લોકો શું એવા લોકો જે છે પાટીદાર સમાજમાં નથી? તો અમે એમને આહ્વાન કરીએ છીએ કે એવા આગળ આવો, એવા મોટા અને સારા બધા સમાજને લઈને સાથે ચાલી શકે એવા પાટીદાર યુવાનો, બધા એવા નેતાઓને આગળ લાવો તો ક્ષત્રિય સમાજ તમને સંપૂર્ણ બિનશરતી ટેકો આપશે. એવી ક્ષત્રિય સમાજ ઉપર જે વાણી વિલાસ કરી અને સમાજ ઉપર જે સમાજ ઉપર માનહાનિ થઈ છે, ઠેસ પહોંચી છે એમના શાસ્ત્રો ધર્મ ઉપર. એટલા માટે અમે માનધાતા સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ વતી અમે આનો વિરોધ કરીએ છીએ. આગળ વાત કરીએ તો અન્ય સમાચારો તરફ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની વધુ એક યાદી જાહેર થઈ છે. કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારને જાહેર કર્યા છે. જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે. તો સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ મળી છે. વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે.
તો જે કોંગ્રેસ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે, આપણે જણાવી દઈએ કોંગ્રેસ દ્વારા જે 4 નામોની આ યાદી જાહેર કરવામાં આવી છે. જૂનાગઢથી હીરા જોટવા, વડોદરાથી જશપાલ પઢિયાર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને સાથે જ આજે નામો સામે આવ્યા છે. 4 અલગ અલગ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. અને હવે વાત કરીશું બીજેપી વર્સિસ કોંગ્રેસ. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ દ્વારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના આ 2 ઉમેદવારો. તો વાત કરીએ હવે જૂનાગઢની. જૂનાગઢમાં પણ વાત કરીએ તો ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને ઉમેદવાર જાહેર કરાયા છે, તો કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર જાહેર કર્યા છે. હવે જોઈએ વડોદરા બેઠકની વાત. તો વડોદરા પરથી ભાજપે હેમાંગ જોશીને મેદાન ઉતાર્યા છે, તો કોંગ્રેસે જશપાલ પઢિયારને મેદાને ઉતાર્યા છે. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર. જશપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે. જશપાલસિંહ અગાઉ પાદરા વિધાનસભાના ધારાસભ્ય હતા. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે. ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે મેદાન ઉતાર્યા છે. જશપાલસિંહનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. કંઈક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય, પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું. ત્યારે કોઈ પણ સમાજ માટે ટીકા અથવા તો ટિપ્પણી કરવી અને તે પણ આટલી અભદ્ર ભાષામાં એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 3 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારોની યાદીમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું છે. ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા હીરાભાઈ જોટવા આહિર સમાજનું મોટું નામ ગણાય છે. હીરાભાઈનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ વિસ્તારમાં 3 સુગર ફેક્ટરીઓ આવી, એ બંધ થઈ ગઈ, એમને ચાલુ કરાવવાની હોય. જોઈએ તો આ ગુજરાતમાં 250 ડેમો કોંગ્રેસે બનાવ્યા, આ સરકારે એક પણ નથી બનાવ્યા, એ બનાવીને હોય. જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી, આ સરકારે એક પણ નથી આપી. આગળ વાત કરીએ તો દિલ્હીથી રાજકોટ પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા છે. વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા. પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંટણી ચઢાવી પ્રસાદ ધર્યો. ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માના તેઓએ દર્શન કર્યા. રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા. સૌથી મહત્વના સમાચાર, દિલ્હીથી રાજકોટ ખાતે પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા હતા. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા અંકિત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે રૂપાલા દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો, વિરોધ એક બાજુ યથાવત છે અને બીજી બાજુ રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી, વધુ અપડેટ શું? ચોક્કસ હેતવી, ખાસ કરી વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આ તમામની વચ્ચે રૂપાલા જ્યારે દિલ્હીથી હવે રાજકોટ આવી ચૂક્યા છે અને આજરોજ તેઓ પોતાના પ્રચારના જે શ્રી ગણેશ છે તે પેલેસ રોડ ઉપર જે રાજવી પરિવાર દ્વારા નિર્મિત જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં તેમને શીશ ઝુકાવીને સાથોસાથ માતાજીને ચુંદડી તેમજ શ્રીફળ અર્પણ કરીને પોતાનો ભાવ છે તે પ્રગટ કર્યો છે. આ આશાપુરા માતાજીનું મંદિરે જે દર્શન કરવું તેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. કારણ કે વાત કરવામાં આવે તો આશાપુરા માતાજી છે કે જે ક્ષત્રિય સમાજ અને તેમાં પણ ખાસ કરીને જે જાડેજા નુખ ધરાવતા જે એટલે કે જાડેજા સરનેમ ધરાવતા જે ગરાસિયા દરબાર છે તેમના કુળદેવી માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજને પણ રીઝવવાનો પ્રયાસ છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા સ્પષ્ટપણે મેસેજ આપી દેવામાં આવ્યો છે કે તેઓ અગાઉ 3 વખત માફી માંગી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓ કઈ રીતે ક્ષત્રિય સમાજ પ્રત્યે માન ધરાવે છે અને એનું જ આ પરિણામ હોઈ શકે છે કે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને આશાપુરા માતાજીને ત્યાં શીશ ઝુકાવીને કર્યા છે. બિલકુલ અંકિત, આ સંકેત શું આપી રહ્યા છે? કારણ કે એક બાજુ વિરોધ યથાવત છે અને બીજી બાજુ જે રીતે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે, અગાઉ પણ તેઓએ પત્રકાર પરિષદ કરીને એવું કહ્યું હતું કે મેં માફી માંગી લીધી છે એટલે મારા માટે આ કોઈ હવે મુદ્દો છે જ નહીં, અને હવે તેઓએ પ્રચારની શરૂઆત કરી છે વિરોધની વચ્ચે. એટલે આ સંકેતો શું મળી રહ્યા છે?
ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે 24મી માર્ચના રોજ આ જે સમગ્ર વિવાદિત વિડીયો છે તે વાયરલ થયો હતો ને તેના ગણતરીની જ મિનિટોમાં પરસોત્તમ રૂપાલાએ પોતાનો માફી માંગતો હોય તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોંડલ ખાતે પણ બેઠક મળી હતી કે જ્યાં તેમને માફી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ પણ તેઓ જે ક્ષત્રિય સમાજ જેમાં આસ્થા ધરાવે છે તેવા લાલ બાપુને ત્યાં કે જે ગધેથળ આશ્રમ આવેલો છે ત્યાં લાલ બાપુના ચરણોમાં પણ તેમને શીશ ઝુકાવ્યું હતું. અને ત્યારબાદ હવે ત્યારે જેવો કે દિલ્હીથી પરત ફરી ચૂક્યા છે અને ત્યારે આજે તેમને પ્રચારના જે શ્રી ગણેશ છે તે ભગવતીમાં આશાપુરાને ત્યાં દર્શન કરીને કર્યા છે. આશાપુરા માટે એવું કહેવાય છે કે જે સૌ કોઈની આશા પૂર્ણ કરે છે એટલે આ માતાજીનું નામ આશાપુરા રાખવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે પરસોત્તમ રૂપાલાની મનસા કયા પ્રકારની છે. સૌ કોઈ દરેક ઉમેદવાર ઈચ્છે છે કે તેની જીત થાય, તેની આશા પૂર્ણ થાય. બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેજો. આ મામલે ગઈકાલે પ્રતિક્રિયાઓ શું આવી હતી સામે તેને પણ સાંભળી લઈએ એકવાર. ચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો. 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 ચાર ચાલુ. એટલે અહીંયા જે આ વાત તેઓએ કહી હતી અંકિત રૂપાલા દ્વારા જે કાલે વાત કરવામાં આવી પત્રકાર મિત્રો સાથે કે પ્રચાર મારો ચાલુ જ છે, બંધ થયો જ નથી. એક બાજુ આશાપુરા મારા દર્શન કર્યા એટલે પોતાની આશા પરિપૂર્ણ થાય એવા સંકેત આપી દીધા અને બીજી બાજુ હવે જોવા જઈએ તો ભાજપ તરફથી હવે અહીંયા શું સંકેત આવી રહ્યા છે, કારણ કે એટલા બધા વિવાદ પછી પણ રૂપાલાનો જે આ પ્રચાર સામે આવ્યો છે તેને લઈને. ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ હજુ સુધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ સુધી એવા કોઈ ઠોસ મુદ્દાઓ નથી કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે. ખાસ કરીને જ્યારે કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પાર્ટી ઉતારતી હોય છે મેદાનમાં ત્યારે તેની પાછળ જ્ઞાતિગત જાતિગત જે મતદાતાઓના સમીકરણ છે, આંકડાઓ છે તેને પણ ધ્યાન રાખતી હોય છે. રાજકોટ લોકસભા બેઠકની હેતવી વાત કરવામાં આવે તો 2019ની પરિસ્થિતિએ ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ જ મજબૂત છે. 2019ની લોકસભાની ચૂંટણી વખતે આજે રાજકોટ લોકસભા મતવિસ્તારની વાત કરવામાં તો તેમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે. 2019ની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી પાસે 5 વિધાનસભા હતી, 2 વિધાનસભા કોંગ્રેસ પાસે હતી. હાલની પરિસ્થિતિએ 7 વિધાનસભામાં જે છે તે પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો પરિસ્થિતિ ખૂબ સારી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા હોય, રાજકોટ જિલ્લા પંચાયત હોય કે પછી અન્ય નગરપાલિકા હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે ચાલી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા જે જ્ઞાતિમાંથી આવે છે એટલે કે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે તો રાજકોટ લોકસભા મતવિસ્તારની જો વાત કરવામાં આવે તો પ્રથમ 21 લાખ કુલ મતદાતાઓ છે તેમાંથી 3.5 લાખ મતદાતાઓ છે કે જે લેવા પટેલ સમાજના છે. બીજા ક્રમાંકે 3 લાખ મતદાતાઓ સાથે કોળી મતદાતાઓ છે ને ત્રીજા ક્રમાંકે વાત કરવામાં આવે તો જે કડવા પાટીદાર મતદાતાઓ છે જેમની સંખ્યા 2 લાખ છે. આમ જોવા જઈએ તો કુલ 21 લાખ પૈકી 5.5 લાખ મતદાતાઓ માત્ર કડવાને લેવાને જો સરવાળો કરવામાં આવે તો 5.5 લાખ મતદાતાઓ પાટીદારો છે. અને તેની સામે ક્ષત્રિયોની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિયોની સંખ્યા માત્ર ને માત્ર તેમાં પણ ક્ષત્રિય પ્લસ રાજપૂત કરીએ તો જે સંખ્યા છે તે 1,44,000 જેટલી થાય છે. એટલે કે આમ કુલ મતદાતાઓના 5% જે વોટ છે તે ક્ષત્રિયોના છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રિપોર્ટ પણ જે ઇન્ટરનલ સર્વે પણ કરાવવામાં આવ્યો છે કે રાજકોટ લોકસભા મતવિસ્તારની અંદર કેટલા ક્ષત્રિયો છે તે નારાજ છે, હજુ પણ નારાજ છે. તો તે સર્વેની અંદર એવું આવ્યું છે કે જે કુલ 5% છે કે જેને 100ની અંદર કન્વર્ટ કરીએ તો તેમાં માત્ર 20% જે ક્ષત્રિયો છે તેમની હાલ નારાજગી છે. જે આગામી સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે, હિન્દુત્વની વાત કરશે, રામ મંદિરની વાત કરશે, કલમ 370ની વાત કરશે તો ત્યાં સુધીમાં તમામનો રોષ છે તે સમી જવાનો છે. ને ક્ષત્રિય સમાજ છે તે પણ માની લેશે કે ખરેખર પરસોત્તમ રૂપાલા દ્વારા 3 વખત માફી માંગવામાં આવી છે. અગાઉ પણ તેમને આ વખતે ચોક્કસ તેમને સ્લીપ ઓફ ટંગ થઈ છે, પરંતુ અગાઉ જ્યારે તેમણે ક્ષત્રિય સમાજના શૌર્યની વાત કરી છે તે અનેક વિડીયો છે તે હાલ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે. હેતવી.
અંકિત, જે રીતનું આ અત્યારે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં, અને આજે તો હવે દેશવ્યાપી વાત કરવાની, બેઠકો કરવાની હવે વાત સામે આવી રહી છે. હવે આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે રીતે રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી અને જે નિવેદનો આપ્યા સામે, ક્ષત્રિય સમાજનું હવે અહીંયા શું સ્ટેન્ડ સામે આવી રહ્યું છે? ચોક્કસ સૌપ્રથમ તો હેતવી એક વાત આપણે સમજવી રહેશે કે જે પ્રમાણે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ રાજકોટ ખાતે આગામી 6 અને 7 એપ્રિલના રોજ એક મહાસંમેલન બોલાવવાની વાત કરી હતી. આ વાત છે તે તેમને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરી હતી, પરંતુ ગઈકાલે જ આ પીટી જાડેજા છે કે જેમને મીડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 6 અને 7 એપ્રિલના રોજ જે રાજકોટ ખાતે યોજાનાર સંમેલન હતું તે હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓ પણ સમજી રહ્યા છે કે મહાસંમેલન ક્યારે યોજવું, કેવી રીતે યોજવું, જે તારીખ પાછળ ઠેલાણી છે તે પણ ઘણું બધું કહી જાય છે. ચોક્કસ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે 7મી એપ્રિલના રોજ જે સમાજનું જે સંમેલન યોજવાનું છે તે હવે ધંધુકા તાલુકાનું અને ધંધુકા તાલુકા પૂરતું યોજાવાનું છે કે જેમાં પીટી જાડેજા હાજર રહેવાના છે. ત્યારે હવે અન્યત્ર કઈ કઈ જગ્યાએ છે તે સંમેલનો યોજાય છે ને ત્યાં કયા પ્રકારનું સ્વરૂપ જોવા મળે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. દિલ્હીથી રાજકોટ પહોંચતા જ રૂપાલા દ્વારા જે પ્રચાર શરૂ કરવામાં આવ્યો ક્ષત્રિય સમાજના કુળદેવીના દર્શન કરીને તેઓએ પ્રચારના શ્રી ગણેશ કર્યા અને તેઓએ મીડિયા સમક્ષ એક વાત પણ ગઈકાલે કહી હતી કે પ્રચાર ક્યારે બંધ રહ્યો જ નથી, ક્યારે અટક્યો જ નથી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.